નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 5 શેર જોવાના છે। એમાં પહેલો શેર છે ડિફેન્સ પીએસયુ માટે મોટા સમાચાર। કંપની બ્રાઝિલને આકાશ મિસાઇલ સિસ્ટમ વેચી શકે છે, રૂપિયા 10,000 કરોડમાં થઈ શકે છે ડીલ। સરકારી એરોસ્પેસ અને સંરક્ષણ કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ માટે મોટા સમાચાર છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ડિફેન્સ પીએસયુ બ્રાઝિલને આકાશ મિસાઇલ સિસ્ટમ વેચી શકે છે। આ ડીલ 8,000 થી 10,000 કરોડ રૂપિયામાં થઈ શકે છે। તમને જણાવી દઈએ કે બ્રાઝિલની ટેકનિકલ ટીમ ભારત આવી હતી। તેણે સરફેસ ટુ એર મિસાઇલને એક્શનમાં જોઈ। તેની ચોકસાઈની વાત કરીએ તો તેનું એરર માર્જિન 2 થી 3% છે, જે ખૂબ જ સારું માનવામાં આવે છે। બ્રાઝિલ અને ભારત ટૂંક સમયમાં નાણાકીય બિલ્ડિંગ માટે વાત કરી શકે છે। બ્રાઝિલ પહેલાં ભારતે આર્મેનિયાને આકાશ મિસાઇલ સિસ્ટમ વેચી હતી। આકાશ મિસાઇલ સિસ્ટમ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે। કંપનીએ જી બિઝનેસના ઈમેલનો જવાબ આપ્યો ન હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રક્રિયા 8 મહિનાથી 1 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે। આ સાથે 50,000 કરોડ રૂપિયાના સંરક્ષણ નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ સિવાય બીજા ઘણા સંરક્ષણ હથિયારો છે જેને બ્રાઝિલ ભારત પાસેથી ખરીદવાનું વિચારી રહ્યું છે। તેમાં સ્કોર્પિયન ક્લાસ સબમરીન પણ સામેલ હોઈ શકે છે। આકાશ મિસાઇલ સિસ્ટમ પ્રથમ હશે। ભારતીય ઉત્પાદકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અન્ય ઘણી વસ્તુઓ બ્રાઝિલને વેચી શકાય છે। બીજો શેર જોઈએ તો મહારત્ન કંપનીના શેર 620 રૂપિયા સુધી જઈ શકે છે। કંપનીને 318 કરોડ રૂપિયાનો થયો નફો। મહારત્ન કંપની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએફસીના શેરમાં બુધવારે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે। પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનો શેર બુધવારે 5%થી વધુ વધીને રૂપિયા 501.62 પર પહોંચ્યો હતો। વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પછી ઘણા બ્રોકરેજ હાઉસ કંપનીના શેર્સ પર તેમનો તેજીનો દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે। નિષ્ણાતોનું કહેવું છે કે પીએફસીના શેરમાં સારો ઉછાળો જોવા મળી શકે છે। કંપનીના શેરનું 52 સપ્તાહનું ઊંચ સ્તર 580.35 છે। તે જ સમયે પીએફસી શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 200.52 રૂપિયા છે। ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સીએલએસએ પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના શેર પર આઉટપરફોર્મ રેટિંગ જાળવી રહ્યું છે। બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 24% વધ્યો છે, જે તેના અંદાજ કરતાં 5% વધુ છે। સીએલએસએ પીએફસીના શેર માટે 610 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે, એટલે કે શેરમાં 28%નો વધારો જોવા મળી છે। બ્રોકરેજ હાઉસ બર્ન્સ્ટીને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના શેર પર આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખ્યું છે। બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે રૂપિયા 620નો ભાવ આપ્યો છે। ત્રીજો શેર જોઈએ તો આ રેલવે કંપનીનો નફો 35% ઘટ્યો। શેરોમાં ભૂકંપ। રેલવે સંબંધિત કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। આ ક્વાર્ટરમાં કંપનીના નફામાં ઘટાડો થયો છે। તેની અસર કંપનીના શેર પર પડી રહી છે। ગુરુવારે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે આરવીએનએલના શેરમાં 6%નો ઘટાડો થયો હતો। ટ્રેડિંગ દરમિયાન શેર 531.40 રૂપિયાની નીચી સપાટી આવ્યો હતો। ટ્રેડિંગના અંતે શેર રૂપિયા 535 પર રહ્યો હતો। 15 જુલાઈ 2024ના રોજ શેર 647 રૂપિયા સુધી ગયો હતો। આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી હતી, જ્યારે 18 ઓગસ્ટ 2023ના રોજ શેરની કિંમત 122.25 રૂપિયા હતી। આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર હતો। રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડના જૂન 2024 ક્વાર્ટરમાં નફામાં 35%નો ઘટાડો નોંધાયો છે। આ ક્વાર્ટરમાં રૂપિયા 223.92 કરોડનો નફો થયો હતો, જ્યારે જૂન 2023 ક્વાર્ટરમાં તે 343.09 કરોડ રૂપિયા હતો। પ્રથમ ક્વાર્ટરમાં આવક 27% ઘટીને રૂપિયા 4,073.80 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 5,571 કરોડ હતી। જૂન 2023ના ક્વાર્ટરમાં રૂપિયા 349 કરોડની સરખામણી અગાઉના ક્વાર્ટરમાં એબીડીટા 48% ઘટીને રૂપિયા 182 કરોડનો થયો હતો। વિકાસ નિગમ લિમિટેડ એ ભારતીય રેલવેની એક્ઝિક્યુટિવ શાખા છે અને તેને અમલ માટે સોંપવામાં આવેલા પ્રોજેક્ટ્સ માટે મંત્રાલય વતી કામ કરે છે। તે ટર્નકી ધોરણે કામ કરે છે અને કોન્સેપ્ટથી કમિશનિંગ સુધી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરે છે। ચોથો શેર જોઈએ તો સોલાર કંપનીનો નફો બમણો થયો। શેર ખરીદવા માટે ઘસારો। સૌર કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી આજે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન શેરો ફોકસમાં હતા। કંપનીના શેરમાં આજે 5%ની અપર સર્કિટ હતી। કંપનીનો શેર આજે રૂપિયા 1,013.35ની ઇન્ટ્રાડે હાઈ પહોંચ્યો હતો। શેરમાં વધારા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના પરિણામો છે। ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કેપીઆઈ ગ્રીન એનર્જીનો સંકલિત ચોખ્ખો નફો રૂપિયા 66.11 કરોડ હતો। ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂપિયા 33.26 કરોડ હતો। કંપનીએ ગુરુવારે કહ્યું કે તેના નફામાં વધારો મુખ્યત્વે આવકમાં વધારાને કારણે થયો છે। છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 42%નો વધારો થયો છે। સ્ટોક આ વર્ષે વાયટીડીમાં 113% વધ્યો છે। આ સ્ટોક એક વર્ષમાં 280.04% વધ્યો છે। આ સમયગાળા દરમિયાન તેની કિંમત 266 રૂપિયાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી છે। વર્ષ 2022માં શેરની કિંમત 72 રૂપિયા હતી। વર્તમાન કિંમતની સરખામણીમાં આ શેરમાં 1050%નો વધારો થયો છે। તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 1,083.95 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 255.46 છે। કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 12,217.48 કરોડ છે। કેપીઆઈ ગ્રીન એનર્જીએ શેર બજારને આપેલી
માહિતીમાં જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક વધીને 349.85 કરોડ હતી, જે ગયા એપ્રિલ વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹190.56 કરોડ હતી. ગુજરાત સ્થિત કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ એક અગ્રણી રિન્યુએબલ એનર્જી જનરેટ કરતી કંપની છે. છેલ્લો અને પાંચમો શેર જે તે રોકાણકારો 63 પૈસાના શેર તરફ આકર્ષાયા. ખરીદવા માટે એટલો ઘસારો થયો કે ભાવ 10,000% વધ્યો. આજે શેર 65 પર આવ્યો. ભારતીય શેર બજારમાં ભારે વોલેટિલિટી હોવા છતાં ગુરુવારે રજનીશ રિટેલ લિમિટેડના શેરના ભાવમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. રજનીશ રિટેલનો શેર આજે ઉછાળા સાથે ખુલ્યો હતો અને બીએસઈ પર 65.68ની ઇન્ટરડે હાઈને સ્પર્શ્યો હતો. બુધવારના 59.71 પ્રતિ શેરના બંધ ભાવની સરખામણીએ તેમાં ઇન્ટરડે આશરે 8%નો વધારો જોવા મળ્યો હતો. બુધવારે મજબૂત ક્વાર્ટરલી 1/24ના પરિણામો જાહેર કર્યા પછી ₹100ની નીચેનો સ્મોલ કેપ શેરો દલાલ સ્ટ્રીટ બુલ્સના રડાર પર હતા. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર ઓન ક્વાર્ટર 230%થી વધુ વધી હતી. 30 જૂન 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 231% વધી છે અને 133.37 કરોડ રહી. ઇબીટીડીએ ₹4.6 કરોડથી 49% વધીને ₹6.9 કરોડ પર પહોંચ્યું. પેટ 61% વધ્યો અને 5.15 કરોડ રહ્યું. અમે તમને જણાવી દઈએ કે રજનીશ રિટેલ લિમિટેડ એફએમસીજી, રિટેલ સેક્ટર અને અર્બન ફેમિલી સલૂનમાં એક પ્રખ્યાત નામ છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને અસાધારણ ગ્રાહક સેવાઓની વિગતવાર સાંકળ માટે જાણીતું છે. કંપની હવે બહુવિધ રાજ્યોમાં 100થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોની વિશાળ પસંદગીની ઓફર કરે છે. તો આ 5 શેર છે જેમાં તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.